હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? હોપ તમે બધા પણ મજામાં છો અને હું પણ મજામાં છું. વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો સવાર થઈ ગઈ છે ને સવારમાં જે બધું કામકાજ ઓલમોસ્ટ પતી ગયું છે. ખાલી ખાવાનું બનાવવાનું તો બાકી છે, પણ ખાવાનું બનાવીશું આપણે બપોર પછી, કેમ કે અંદર ન્યારે જવાનું છે મીટિંગમાં ડભોઈ માટે. એટલે હું અત્યારે ફણગાવેલા મગ અને ચણા તમને બતાવું છું. એ આપણે ખાવાના છે. ચાલો, સવારમાં મસ્ત આપણે ચા નાસ્તો તો કરી લીધો છે, પણ એના સિવાય આપણે ફણગાવેલા મગ અને અહીંયા ચણા બંને ફણગાવા મૂક્યા હતા, પણ મગ ને ફૂટી ગયા છે ફણગા. ચણાને થોડા ફણગા ફૂટ્યા. ચણાને બહુ વાર લાગે. 2 દિવસ થયા, આજે 3જો દિવસ છે આને, પણ જેટલા ફૂટ્યા નહીં. અને આને તો કાલે રાત્રે બાંધી દીધા હતા, આજે સવારે થઈ ગયા છે. એટલે આવું કંઈક આ બંનેની પ્રોસેસ છે. તો ચાલો આ બંને વઘારી લઈએ, અને આજે અંજનને જવાનું છે મીટિંગમાં, એટલે પતાવી દઈએ પહેલા બધું. આ અંજન તો જતા છે મીટિંગમાં, અને અમારા માનવ શું કરી રહ્યો છે જો તમને બતાવું. અહીંયા બેઠો લખે છે, પેઇન્ટિંગ કરીને બધું કરે છે. જો એક આ બોર્ડમાં કરે છે અને બીજું સ્લેટમાં કરે છે. હું તમને બતાવું. ચાલો, અમાર માનવ શું કરી રહ્યો છે? શું લખું છું? આ બધું શું કહેવાય એને? પછી આને શું કહેવાય? આને ડી. પછી આને શું કહેવાય? ઈ. પછી હા, પછી આ શું છે? આ હા. આને શું કહેવાય? આને એફ. પછી જી. પછી આ શું છે? એચ. પછી એમ, માનવનો એમ. પછી એન, પપ્પાનો એ થાય એન. પછી મમ્મીનો પી. આ શું છે? ઓ. પછી આ શું કહેવાય? આર્યો પી. પી. પછી શું છે? ક્યુ. આર. એસ. ટી. વી. ડબલ્યુ. એક્સ. વાય. ઝેડ. પછી આ શું છે? આ હે? આ શું કહેવાય બેટા? શું છે આ? પછી આ પછી આ ઓ બાપા, 10માં કેટલું બધું જોર પડે તને હે? ચલો આ લખી નાખો. હા, પૂરું કર દો લખેલું. ચલો, આ લખવાનું બાકી છે, લખી દો. ચલો હા, ચલો મળીએ પછી. ગયા છે કેટલા? 5 વાગ્યા છે. અંજન પડે કહેતા તો મારા 2:30 વાગે મીટિંગ પતી જશે, એટલે મને એમ કે 4 વાગ્યાની આસપાસ તો એ આવી જશે. અને આજે અમારું બાઇક નહીં ને, એટલે લઈને નહીં ગયા. ફ્રેન્ડ એમના જોડે બીજા ત્યાં છે ને, એમના જોડે ગયા છે, એમના ફ્રેન્ડ સાથે. બરાબર, તો એ જમી નહીં ગયા. કેમ મંકા જમવાનું ના બનાવી, હું આવું ને પછી આપણે જમીશું. આમે 3-4 તો અમારે જમવાના ડેલી વાગે જ છે, પણ આજે 5 વાગી ગયા. તો જો આપણે અહીંયા ગરમ રોટલી, એમનો ફોન આવી ગયો છે કે હું અહીંયાથી નીકળું છું. અડધો પોણો કલાક જેવું થશે, તો 15-20 મિનિટ જેવું થયું છે એમનો ફોન આવે. રોટલી બનાવી દો, એટલે આવે એટલે એમને બી ભૂખ લાગી હોય. કદાચ પૂછીએ આવે પછી કે એમને નાસ્તો કર્યો તો કર્યો, પણ મેં પણ નહીં ખાધું. કેમ પણ બાકી છે, તો ફટાફટ પહેલા હું રસોઈમાં શાક થઈ ગયું છે. રોટલી માનવને બનાવીને માનવને તેના સમયસર એને જમાડી જ લેવાનો. પછી અમારું થાય ના થાય એનું ચિંતા નહીં. એટલે જમીને એ પણ સુઈ ગયો તો હમણાં જ હાલ ઉઠ્યો છે. તો હું ફટાફટ પહેલા રોટલી બનાવી દઉં.
પછી અંજન આવે એટલે એમને અહીં મળાવું કેમ કે ગઈકાલના બ્લોગમાં તો અંજન પટેલ દેખાયા જ નતા. એ ના હોય તો મારો બ્લોગ સૂનો લાગે કેમ કે એ જ મારા બ્લોગમાં થોડુંક મોજ મસ્તી કરાવે. હા બેટા હા ચાલો આવે એટલે મળાવું. 4 વાગ્યા. આ માણસ સવારનો ગાયબ થઈ જાય છે ને હમણાંનો તો 6 વાગે મને દેખો દે છે. અને એમાંય દેખો દે એનો સવાલ નહીં પણ ખાધા પીધા વગર એ જાય. ખાધા પીધા વગર મારે રહેવાનું. કોઈ ના પાડેલી એવું ખાવાની ચાલે? કોઈ ના પાડેલી ખાવાની તમે ના નહીં પાડી ગયા કે નહીં ખાવાનું માર વગર એમ? આવો 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 તમારું જ ઘર છે. આવો આવો કંકુ પગલા તો મારવા ત્યાં જો જો આ કેવા પગ પડ્યા છે બૂટમાં ભીના ભીના. પીના ખાઈ લઉં તે પણ કોઈ કીધું તું ભીના કરીને રાખવાનું? આ કેવા પગની હાલત થાય. મસ્ત થઈ ગયા મસ્ત થઈ ગયા દોરા દોરા વાળા. કોના છે પગ દોરા કરવાની જરૂર નહીં મોડું દોરું કરો. અમાર બીજા લગ્ન કરવાના તે લગ્ન ના કરવાના હોય એટલે આપણે ધોરણ કાઢા હાડો બસ પછી મળીશું અમે ખાઈ લઈએ. બહુ બધી ભૂખ લાગી છે જબરજસ્ત. તમે કશું ખાધું તું? પાણી નહીં પીધું ભાઈ હે? એક વખત 2 વખત પીધું એ કેમ તે પાણીની સુવિધા હતું. ખાવાની સુવિધા નહીં હતું, આવતા? બધું જ હતું તો પછી પણ પાણી 2 વખત પીધું એમ તો કહું 2 વખત એટલે ટોટલ 4 ગ્લાસ. બરાબર. ભૂખ લાગી કેમ આટલું બધું લેટ કર્યું તમે? મારે તો જાઓ, ખાવું પડશે પેલા ચલો જમી લઈએ અમે મસ્ત મજાનું પેલા પછી મળીએ. હા क्या बोला तो एम बोले એવું ફરીથી ગા નાખું. लेने बस में तो नहीं नहीं તો तो उन्होंने ना પછી ताइवान ने बोला आधा महीना પછી તિડલી ने बोले હમ हाँ तो बताऊंगा हाँ तो बताऊंगा જમી કરી લીધું છે અને આપણા ઘેર કોણ પતાર્યું છે? કલ્લુ ખાલી માર બાઈક લઈ ગયો તો ફાઇનલી આવી ગયો છે બાઈક લઈ અને અહીંયા બરાબર મારા બાઈક ની દશા કેવી કરી બતાવું તમને. જો કેવી હાલત કરી છે. આખું બાઈક બગાડ્યું છે અને આવી રીતે આખું બાઈક બગાડ નાખ્યું. અમે આ રવિવારે છે ને આખો દિવસ આ રવિવાર આગલો રવિવાર હતો ને ગયા રવિવારે 4 કલાક આપણે બાઈક ની ચેન પાછળ ઘસી અને ઘરે એને બાઈક ની હાલત કેવી કરી છે ને. હે એનથી કશું ના થાય. સાફ કરી લઈને જા બાઈક. હા રખડીને તું આયો અને હાથ મારા ઘસવાનો. હા ઉપી દીધી તાન તો ચકચકાટ કરી એમની ચકચકાટ કરીને અમે આવીને તારા આવી બાઈક કરવાની એવું ના ચાલે યાર. ચાલો તો એ નાસ્તો એ કરી લે પછી મળીએ આપણે આગળ. હે તમને ઊંઘ આવે છે? ખતરનાક એટલી બધી આજે ઊંઘ આવે છે ને. એક પાર બેન તમારી કાક થઈ જા એક પાર બેન થી હું થઈ જાઉં. વેરી ફની. તો ચાલો આજના માટે આપણા ઘરે ગિફ્ટ છે એક નાઈટ માટે રોકાવાના છે પણ જબરજસ્તી કરી અંજન પટેલે એટલે રોકાઈ ઉડેંગે નહીં અમે એવું કરે. ભાઈ આપણા ઘેર કોઈ આવે તો આપણે એમને જતા કરાય નહીં. અતિથિ દેવો ભવ બોલો બીજું કઈ આવું છે? બસ કઈ નહીં. બહુ ઊંઘ આવે છે મને. ક્યારની આજે ઊંઘ આવતી હતી 5 વાગે. 5 વાગ્યા પછી ખાધું પછી બધા મેથી અંજન પટેલ ની મારે એમ હું મારી દીધી એટલે પછી એમને લઈ ગઈ બજારમાં
બજારમાં દૂધ દહીં છાસ શાકભાજી લઈ આયા. કશું જ નતું, બધું લઈ આયા. પણ મારે શૂટિંગ કરવાનું રહી ગયું હતું. પ્રિયાના ફેવરેટ બટાકા નતા. કશું એક બટાકો નતું સકરનું આજે, છેલ્લું બટાકો હતું, શાક બનાવી દીધું આજે. હા. બરાબર, બધું લઈને આયા. પરમ દિવસે દમ આલુ ખાધેલા, આજે ભરેલા બટાકા ખાધા ના હોય, કાલે બટાકાની કઢી ખાવાની, કેમ કે તાજું તાજું દહીં આવ્યું એટલે ફાઈન. એટલે કાલે બટાકાની કઢી જ બનશે, સવારે હું પૂછીશ નહીં તમને. બરાબર, સાંજે ના પૂછશું. કેમ? શું ખીચડી સામે? ખીચડી બનશે સાંજે. હા, કઢી જે દિવસે બનાવે એ દિવસે અમને બને. ખીચડી મળે. તો આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. મળીશું નવા વ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી તમે બધા ખુશ રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો. અને મારા વિડીયો તમને જોવાનું ગમતું હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નર્મદે હર.